વિભીષણ, ખર અને દૂષણને સાથે લઈ જવા ઠીક છે. ના રે ના, મારે કોઈનું કામ નથી. હું એકલો જ બસ છું. દૂર જવાનું છે. ભલે ને સ્વર્ગલોકમાં જવાનું હોય. ધન્ય છે તારી વીરતાને. માથે રત્નજડિત મુગટ, કાને સુવર્ણના કુંડલ, વક્ષઃ સ્થળ પર અભેદ્ય કવચ, કમરે લટકતી તીક્ષ્ણ કૃપાણ, લીલું રેશમી અધોવસ્ત્ર, હાથમાં ચકમક થતું વિજોયી ત્રિશૂળ અને પગમાં કાષ્ઠમય ઉપાન. વિભીષણ યુદ્ધ સજ્જ બની અયોધ્યા જવા તૈયાર થયું. લંકાપતિની અનુજ્ઞા લેવા આવ્યો અને લંકાપતિએ તેને સાથે ખર દૂષણને લઈ જવા કહ્યું. પરંતુ પરાક્રમી વિભીષણને જરૂર જ ન હતી. તેણે આકાશ માર્ગે પ્રયાણ કર્યું. દેશ વિદેશની શોભા જોતો વિભીષણ મધ્યરાત્રિના સમયે અયોધ્યાની બહાર આવી પહોંચ્યું. અયોધ્યાના ઉત્તુંગ કિલ્લાને જોઈ અયોધ્યાની ભવ્યતાનું તેણે અનુમાન કર્યું. કિલ્લાના બુરજ પર જાગ્રત દશામાં ચોકી કરી રહેલા એ સશસ્ત્ર સૈનિકોને જોઈ અયોધ્યાના રાજ્ય વહીવટની કુશળતાનું તેણે માપ કાઢ્યું. ત્યાંથી સીધો જ તે આકાશ માર્ગે નગરના મધ્ય ભાગમાં પહોંચ્યો. ત્યાંથી પગ માર્ગે જ તે રાજમહેલ તરફ આગળ વધ્યો. ગગનચુંબી રાજમહાલયના દ્વારે તેણે સશસ્ત્ર, સશક્ત અને જાગ્રત પહેરેદારોને ભમતા જોયા. તેના મનમાં વિચાર તો આવી ગયો કે પહેરેદારોને પડકારી વિભીષણના આગમનનું નિવેદન તો કરી દઉં, પરંતુ સાથે જ બીજો વિચાર આવ્યો કે હમણાં નહીં, જે કાર્ય માટે આવ્યો છું એ કાર્ય પતાવી દઈ પછી જ અયોધ્યાના સૈનિકોનું માપ કાઢું. તે વિદ્યાશક્તિથી અદ્રશ્યપણે મહેલમાં પ્રવેશ્યો. જ્યાં દશરથનું શયન મંદિર હતું તે ત્યાં પહોંચી ગયો. શયન મંદિરના દ્વારે ઊભેલા અંગરક્ષકોને ત્રિશૂળના પ્રહારથી જખમી કરી તે અંદર ઘૂસ્યો. શયન મંદિરમાં દીપકો સાવ ધીમા ધીમા સળગી રહ્યા હતા. ઝાંખા પ્રકાશમાં તેણે પલંગમાં સૂતેલા દશરથને જોયો. તેનો રોષ ઉછળી આવ્યો. તેણે તલવારનો એક પ્રબળ પ્રહાર કરી દશરથનું ગળું કાપી નાખ્યું અને બહાર જખમી થયેલા અંગરક્ષકોએ હાહાકાર કરી મૂક્યો. આખો મહેલ જાગી ઉઠ્યો. મહેલનું રક્ષક દળ દોડી આવ્યું. દાસ દાસી વર્ગ ભેગો થઈ ગયો અને અંતઃપુરમાં સમાચાર મળતા અપરાજિતા વગેરે રાણીઓએ કાળું કલ્પાંત કરવા માંડ્યું. તે દોડતી શયન ગૃહમાં આવી પહોંચી અને બીજી બાજુ મહામંત્રી વગેરે મંત્રી મંડળ પણ આવી પહોંચ્યું. મહામંત્રીએ બૂમ પાડી, સેનાપતિજી, દોડો, એ હત્યારાને પકડો અને એને ભયંકર શિક્ષા કરો. સેનાપતિ સેંકડો સશસ્ત્ર સજ્જ સુભટો સાથે વિભીષણને પકડવા દોડ્યો. વિભીષણ મહેલની બહાર નીકળી ગયો અને સુભટોની પ્રતીક્ષા કરી રહ્યો હતો. જ્યાં સેનાપતિએ વિભીષણને પડકાર્યો કે વિભીષણે ભયંકર અટ્ટહાસ્ય કર્યું, સુભટોએ તેના પર તીરોની વર્ષા વરસાવી. વિભીષણે પોતાની તલવારબાજીથી એક એક તીરને કાપી નાખ્યા. તે ભયંકર હુંકારા કરતો ત્રિશૂળને ઘુમાવતો સુભટો પર તૂટી પડ્યો. કંઈક સુભટોને ભૂશરણ કરતો તે નગરની બહાર નીકળવા માંડ્યો અને જોત જોતામાં હજારો સુભટોએ વિભીષણને ઘેરી લીધો. વિભીષણે વિચાર્યું કે મારું કામ પતી ગયું છે, હવે મારે અહીં સંગ્રામનું કોઈ જ પ્રયોજન નથી. તેથી તે આકાશ માર્ગે અયોધ્યાની બહાર નીકળી ગયો. મહામંત્રી શયનગૃહના દ્વારે ઊભા રહ્યા. કોઈને પણ અંદર જવાની મનાઈ કરી. રાણીઓને આશ્વાસન આપવા માંડ્યું અને હવે મૃત કાર્ય કરવાની આજ્ઞા કરી. પ્રભાતમાં જ્યારે અયોધ્યાવાસીઓએ જાણ્યું કે લંકાપતિના અનુજે અયોધ્યાપતિનો વધ કર્યો છે, તેઓ આશ્ચર્યથી, શોકથી અને રોષથી બેબાકળા બની ગયા. ટોળે ટોળા રાજમહેલના દ્વારે ભેગા થવા લાગ્યા. આખાય રાજ્યમાં ઘેરો શોક પથરાઈ ગયો. મંત્રીશ્વરે કોઈને પણ જરાય ગંધ ન આવવા દીધી કે વધ મહારાજાનો નથી થયો, પરંતુ મહારાજાની મૂર્તિનો થયો છે. રાજકીય ગૃઢ વાતોને કેવી રીતે પેટના પેટાળમાં રાખવી તે રાજનીતિજ્ઞ પુરુષો જાણતા હોય છે. વિભીષણે મિથિલા જવાનો વિચાર માંડી વાળ્યો અને તેણે બુદ્ધિ લડાવી. દશરથનો વધ કર્યો, હવે રામ ક્યાંથી જન્મવાના છે? અને રામ જ નહીં જન્મે તો પછી એકલી જાનકીથી શું થઈ જવાનું છે? અને આટલું વિચારીને વિભીષણ લંકા તરફ પાછો વળ્યો. દશરથ અને જનક મિથિલાથી નીકળી ઉત્તરાપથ તરફ વળ્યા. અનેક ગામ નગરોમાં ફરતા ફરતા જાત જાતના અનુભવો કરતા તેઓ આગળ વધવા લાગ્યા. ભગવાન ઋષભદેવનું નિરંતર ધ્યાન ધરતા અને જ્યાં જ્યાં જીન મંદિર મળતું ત્યાં પૂજા ભક્તિ કરી લેતા.
ક્યારેક કોઈ ગામની ધર્મશાળામાં રહેતા તો ક્યારેક વનમાં વૃક્ષ નીચે રાત પસાર કરી લેતા. તેઓ કૌતુક મંગલ નગરમાં પહોંચ્યા. નગરની શોભા અદ્ભુત હતી અને તેમણે નગરમાં રાજા શુભમતીની પ્રશંસા સાંભળી. સાથે સાથે એમ પણ જાણવા મળ્યું કે શુભમતી રાજા પોતાની પુત્રી કૈકેયીનો સ્વયંવર અલ્પ સમયમાં કરવા ચાહે છે. દશરથ અને જનકે સ્વયંવર સુધી કૌતુક મંગલમાં રોકાવાનો નિર્ણય કર્યો. તેઓ બંને પ્રતિદિન કૌતુક મંગલ નગરમાં કૌતુક જોવા માટે નીકળી પડતા. નગરના લોકો પણ આ પ્રભાવશાળી અને પ્રતાપી પરદેશી યોગીઓને કૌતુકથી બસ જોઈ રહેતા. બંને કર્ણોપકર્ણ સ્વયંવરની તિથિ જાણી લીધી અને સાથે સાથે સ્વયંવરમાં કયા કયા રાજાઓ આવી રહ્યા છે એ પણ જાણતા રહ્યા. આવનાર રાજાઓના બળ, ઐશ્વર્ય, પ્રભાવ વિશે પણ નગરજનો પાસેથી તેમને ઘણી ઘણી જાણવા જેવી બાબતો સાંભળવા મળી. બંને યોગીઓએ નગરની બહાર દૂર નદીના કિનારા પર એક શિવાલયમાં પોતાનો નિવાસ રાખ્યો હતો અને ધીરે ધીરે લોકો પણ ત્યાં જતા થઈ ગયા. બંને યોગી અવારનવાર નગરજનોનો ઉચિત સત્કાર કરતા અને રાજકન્યા વિશે, રાજા વિશે, નગર વિશે વિવિધ પ્રશ્નો પૂછી જરૂરી બાતમી મેળવી લેતા. સ્વયંવરનો દિવસ નિકટમાં આવ્યો અને લગભગ 20-25 રાજાઓ અને સેંકડો રાજકુમારો કૌતુક મંગલ નગરમાં આવી ગયા. રાજા શુભમતીએ સહુને રહેવાનો વગેરે ઉચિત પ્રબંધ કર્યો હતો. રાત્રિનો સમય હતો અને શિવાલયમાં બંને રાજયોગી બેઠા હતા અને સ્વયંવર વિષયક વાતો કરી રહ્યા હતા અને ત્યાં જ નગરમાંથી 5-7 ભક્તો આવી પહોંચ્યા. બંને યોગીઓના ચરણમાં નમસ્કાર કરીને તે ત્યાં જ બેઠા. કહો, નગરમાં બધું કુશળ તો છે ને? મહારાજા, કૌતુક મંગલ તો રાજાઓ અને મહારાજાઓથી તથા તેમના હાથી, ઘોડા અને પરિવારથી ધમધમી ઉઠ્યું છે. આવનારમાંથી એક ગૃહસ્થે જવાબ આપ્યો. આજે કોઈ નવા મહારાજા આવ્યા છે? હા મહારાજ, આજે તો ઉત્તરાપથના સમ્રાટ જેવા હરિવાહન રાજા પધાર્યા છે. અમારા રાજાએ તેમનું ભારે સ્વાગત કર્યું. તો મહારાજ, તમે સ્વયંવર જોવા પધારશો? હા ભાઈ, દૂર પરદેશથી અહીં આવી ચડ્યા છીએ તો વળી જોઈ લઈએ આ સ્વયંવર, એવો જ મને વિચાર થાય છે. દશરથે હસતા હસતા જવાબ આપ્યો. હા મહારાજ, સાવ સાચી વાત છે. સ્વયંવર તો સાચો સાચ જોવા જેવો થશે. અમારી રાજકુંવરી કોના અને કયા ભાગ્યશાળીના ગળામાં વરમાળા આરોપે છે એ જોવાનું છે. જેના ગળામાં આરોપશે તે તો ન્યાલ થઈ જશે ભાઈ. પરમ દિવસે જ જે તે ફેસલો થઈ જશે. આવેલાઓમાંથી એક પ્રૌઢ માણસ બોલ્યો અને દશરથ તરફ વળી તેણે કહ્યું. મહારાજ, એકાદ ભજન સંભળાવો, પછી ઘર તરફ વળીએ. દશરથે પરમાત્માની સ્તવનાનું એક સુંદર ભજન સંભળાવ્યું અને નગરજનો બંને યોગીઓને વારંવાર નમીને નગર તરફ રવાના થયા. નદીના જલ પ્રવાહનોએ શાંત કોલાહલ અને વન્ય પશુઓના પદ સ્પર્શથી થતા અવાજ સિવાય ત્યાં પૂર્ણ શાંતિ પથરાઈ. યોગી વેશધારી બંને પરાક્રમી રાજવીઓ પોતાના ભૂત ભાવિના વિચારમાં પડી ગયા. રાજન, આપણે સ્વયંવરમાં જવું છે? કેમ, તમારો શો વિચાર છે? રાજા હરિવાહન પોતે સ્વયંવરમાં પધાર્યા છે. મને તો લાગે છે કે એ જ કૈકેયીને લઈ જશે. આપને એવું સાથી લાગ્યું? એ તો ઉત્તરાપથનો એક મહાન રાજા છે. મિથિલાપતિ, એક મહાન રાજા બનવું તેનું પુણ્ય જુદું છે, જ્યારે એક સુંદરીના વલ્લભ બનવાનું પુણ્ય ભિન્ન હોય છે. આપણે એ જોવા માટે તો જવું છે. બંને રાજાઓ પુનઃ ગહન વિચારમાં પડી ગયા. આપણે ગુપ્ત વેશે જ સ્વયંવરમાં જવું છે? હા રાજન, હજુ આપણે ગુપ્ત વેશમાં જ રહેવું ઉચિત છે, કારણ કે સર્વત્ર જાહેર થઈ ગયું છે કે અયોધ્યાપતિનો બિભીષણે વધ કર્યો છે. હજુ મારા વધની વાત સાંભળવા મળી નથી. ના, સંભવ છે બિભીષણે મારા વધથી જ સંતોષ માનીને લંકા ચાલ્યો ગયો હોય. તો પછી મારે ગુપ્ત વેશને ધારણ કરવાની હવે શી જરૂર છે? સાચી વાત છે, પરંતુ સ્વયંવરમાં આવેલા દેશ દેશના રાજાઓના મુખે શું સાંભળવા મળે છે તેનો પાક્કો નિર્ણય કરી લઈએ. પછી તમે ગુપ્ત વેશને ઉતારી નાખો તો ઠીક રહેશે. ભલે એમ હો. બંને રાજાઓ મોડી રાત સુધી વાતો કરતા રહ્યા અને પછી સૂઈ ગયા, પરંતુ નિદ્રા ન આવી. શ્રી નવકાર મંત્રનું ધ્યાન ધરતા 2 પ્રહર વીતી ગયા અને ત્રીજા પ્રહરમાં નિદ્રા દેવીના ખોળે પોઢી ગયા. રાજા શુભમતીએ સ્વયંવર મંડપની સુઅદ્ભુત રચના કરાવી. સ્વયંવર હેતુ રાજા મહારાજાઓના ઉચિત સિંહાસનો ગોઠવાઈ ગયા. સ્વયંવર મંડપને દ્વારે
મંત્રી મંડળ સાથે રાજા શુભમતી આંગતુક રાજા મહારાજાઓના સ્વાગત કરતા ઊભા રહ્યા. એક પછી એક રાજા પોતપોતાની વૃદ્ધિ સમૃદ્ધિ સાથે આવવા લાગ્યા. રાજા શુભમતી સસ્મિત સબહુમાન કરવા લાગ્યા. ભાટ ચારણો પોતપોતાના રાજાની ભવ્ય બિરુદાવલી બોલવા લાગ્યા અને નગરના અગ્રગણ્ય નાગરિકો પણ આવવા લાગ્યા. સ્વયંવરને જોવા માટે તો હજારો સ્ત્રી પુરુષો પહેલેથી જ આવીને પોતાને સ્થાને ગોઠવાઈ ગયા હતા. સૌના હૃદયમાં કુતૂહલ સાથે આશ્ચર્ય અને નિર્વધી આનંદ ઉછળી રહ્યો હતો. સહુ રાજા મહારાજાઓ અને રાજકુમારો સ્વયંવર મંડપમાં પ્રવેશી ગયા પછી બે તેજસ્વી યોગી પુરુષો સ્વયંવર મંડપને દ્વારે આવી પહોંચ્યા. રાજા શુભમતીએ આંગતુક યોગી પુરુષોને ચરણે વંદના કરીને સ્વાગત કર્યું. યોગી પુરુષોએ શુભમતીને શુભાશીષ આપી. શુભમતીએ યોગી પુરુષોને સહુ તેમને જોઈ શકે અને તેઓ સહુને નિરખી શકે એમ એક અલગ કાષ્ઠાસન પર આરૂઢ કર્યા. રાજપુરોહિતે લલકાર કર્યો, મુહૂર્તનો સમય આવી પહોંચ્યો છે. મહાકુલ પ્રસૂતા, શીલ સૌંદર્ય, અલંકૃતા રાજપુત્રી કૈકેયી સ્વયંવર મંડપમાં પધારો. પુરોહિતનો અવાજ થતાં જ એક બહુમૂલ્ય વસ્ત્રથી આવૃત અલંકારોથી સજ્જ પ્રૌઢ કુલાંગનાએ રાજપુરોહિતની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને તે અભ્યંતર ગૃહમાં ચાલી ગઈ. સહુની દ્રષ્ટિ અભ્યંતર ગૃહના દ્વારે મંડાઈ ગઈ અને અલ્પ ક્ષણોમાં જ કુલાંગનાની સાથે રાજપુત્રી કૈકેયીએ સ્વયંવર મંડપમાં પદાર્પણ કર્યું. જાણે ઘનઘોર વાદળોમાંથી પૂર્ણિમાનો ચાંદ બહાર નીકળ્યો. સૌંદર્ય નિતરતી તેની દેહલતાના દર્શન કરતા જ દર્શકો મુગ્ધ થઈ ગયા. કૈકેયીના રૂપ સૌંદર્યે રાજા મહારાજાઓનો રૂપ ગર્વ ઓગાળી નાખ્યો. મંડપમાં મંગલ વાદ્યો વાગી ઉઠ્યા. શરણાઈઓના મધુર સુરો રેલાઈ પડ્યા અને મૃદુંગના નાદે કૈકેયીએ સ્વયંવરની પસંદગી કરવા પગ ઉપાડ્યા. બે હાથમાં ખીલેલા સુગંધિત પુષ્પોની માળા લઈ તે આગળ વધવા માંડી. તેની આગળ તેની ધાવ માતા ચાલી રહી હતી. ધાવ માતા એક એક રાજાના કુલનું વર્ણન કરે છે, તેના યશને ગાય છે, તેના બળને વખાણે છે, તેના રાજ્યની સમૃદ્ધિનું વર્ણન કરે છે. અને કૈકેયી નીચી દ્રષ્ટિએ તે ધ્યાનપૂર્વક સાંભળે છે, આગળ વધે છે. તેના આગળ વધવાની સાથે વર્ણવાયેલો રાજા વિલો પડી જાય છે અને પોતાના બદકિસ્મતને રડે છે. એક પછી એક રાજાઓને વટાવ્યા, કોઈના પર કૈકેયીની પસંદગી ન ઉતરી. એક પછી એક રાજકુમારોને વટાવ્યા, પરંતુ કોઈના ગળામાં વરમાળા ન આરોપાઈ. રાજા શુભમતીનું ચિત્ત ચિંતા તૂર બન્યું. નગરજનો અને મંત્રીમંડળ આશ્ચર્ય સાથે હૃદયમાં અકળામણ અનુભવી રહ્યા. કૈકેયીને શું થયું છે? એણે શું ધાર્યું છે? આટલા બધા રાજાઓ અને આટલા બધા રાજકુમારમાંથી કોઈ પણ પસંદ ન પડ્યો. હવે કોના ગળામાં વરમાળા નાખશે? સહુના મનમાં વિતર્કો ઉઠવા લાગ્યા અને ના પસંદગી પામેલા રાજાઓ અને રાજકુમારો તો શુભમતી પર અને કૈકેયી પર રોષે ભરાયા. જાણે કે પોતાનું હળહળતું અપમાન તેમને લાગ્યું. કૈકેયી આગળ વધતી જાય છે. ધાવ માતા મૌન છે. તે મૌનપણે આગળ આગળ ચાલતી જાય છે અને અચાનક કૈકેયી થંભી ગઈ. તેણે એક સાદા કાષ્ઠાસન પર બિરાજિત પ્રતાપી અને પ્રભાવ સંપન્ન યોગીને જોયો અને જોતા જ કૈકેયીનું શરીર રોમાંચિત થઈ ગયું. તેની રોમરાજી વિકસ્વર બની ગઈ. વિના વિલંબે તે યોગીની નિકટ પહોંચી અને વરમાળા યોગીના ગળામાં આરોપી દીધી. સ્વયંવર મંડપમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. ઉત્તરાપથનો પરાક્રમી રાજા હરિવાહન, મેઘવાહન, સિંહરાજ, યક્ષરાજ વગેરે ક્રોધથી ધમધમી ઉઠ્યા અને હરિવાહનને ત્રાડ પાડી. કોણ છે આ જોગીડો? શું અધિકાર છે એને રાજકન્યાને ગ્રહણ કરવાનો? હમણાં હું એને બતાવી આપું છું કે રાજકન્યા કેવી રીતે લઈ જઈ શકાય છે. સુભટો, ઘેરી લો આ બાવાને. હાથીના પગ નીચે તેને કચડી નંખાવો. તેનું માંસ કૂતરાઓને ખવડાવી દો. પરંતુ રાજા શુભમતીએ મનમાં વિચાર્યું, ભલે આ યોગી હોય, પરંતુ મારી પુત્રી તેને વરી છે. મારો તે જમાઈ છે. મારે તેનું રક્ષણ કરવું તે મારું કર્તવ્ય બની જાય છે. રાજા શુભમતી યોગી વેશમાં રહેલા રાજા દશરથની પાસે આવીને ખડા થઈ ગયા. દશરથે હરિવાહનની ગલીચ ગર્જના પર માત્ર હાસ્ય વેર્યું અને કહ્યું, અરે ઘમંડી રાજા, મને ઘેરી લેવા માટે તો તારે બીજો જન્મ લેવો પડશે. જો હું તને અહીંથી જવા દઉં છું. તને એકલાને ભૂસરણ કરવામાં તો મારું પરાક્રમ લાજે. તું તારી સેના લઈને આવ.
અને સાથે જ તારા પેલા ગોઠિયા રાજાઓને પણ આ યોગીના હાથનો પ્રસાદ ચાખવા લેતો આવજે. રાજા હરિવાહન વગેરે રાજાઓ ધૂંધવાતા બરાડા પાડતા પોતપોતાની શિબિર તરફ ચાલ્યા અને યુદ્ધની તૈયારીઓ આરંભાઈ ગઈ. આ બાજુ રાજા શુભમતીએ પોતાના સૈન્યને સજ્જ કરી દીધું, જ્યારે દશરથે જનકને ઈશારો કરીને વેશ પરિવર્તન કરી લેવા સૂચવી દીધું. જનક શુભમતીને લઈને ખાનગી ગૃહમાં ગયા અને પોતાને ઉચિત વેશ મંગાવી પોતાનો યોગી વેશ દૂર કરી રાજવીનો વેશ ધારણ કરી લીધો. શુભમતીને કંઈ જ સમજ ન પડી. જનક માત્ર શુભમતીની સામે હસ્યા અને હાથ પકડીને દશરથની પાસે આવ્યા. મહારાજાનો સંશય દૂર કરો. જનકે દશરથને હસતા હસતા કહ્યું, રાજન, આમને ન ઓળખ્યા? અરે આ તો મિથિલાપતિ રાજા જનક પોતે છે. દશરથે ભેદને ખોલતા કહ્યું, અને આપ કોણ છો? હું એમનો મિત્ર છું. મિત્રનું શુભ નામ? હમણાં નહીં કહું, હમણાં તો હરિવાહનને સ્વાદ ચખાડી લેવા દો, પછી બધી જ વાત નિરાતે થશે. શુભમતી અને જનક શસ્ત્ર સજ્જ બનીને રથારૂઢ બન્યા. કેમ દેવી, રથનું સારથીપણું કરશો ને? જેવી મારા નાથની આજ્ઞા. કૈકેયીએ શરમાતા શરમાતા દશરથની આંખોમાં આંખો પરોવી અને દશરથની આજ્ઞાને સ્વીકારી લીધી. કૈકેયી 72 કળાઓમાં નિપુણ રાજપુત્રી હતી અને તેમાંય રથને હંકારવાની કળામાં તો તે અત્યંત પારંગત હતી. દશરથ માટે રથ તૈયાર ઊભો હતો અને કૈકેયીએ અશ્વોની લગામ હાથમાં પકડી. દશરથે છાતી પર અભેદ્ય કવચ ધારણ કરી લીધું, હાથમાં ધનુષ્ય બાણ ધારણ કરી લીધા અને કૈકેયીએ રથને રણાંગણમાં હંકારી મૂક્યો.